નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીસના નવા વ્લોગમાં. અત્યારે આપણે આવ્યા છીએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. આપણી પાછળની તરફ જો સામેની તરફ મુખ્ય જે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર છે, નીચે નર્મદા મૈયા વહે છે. તો પહેલાં આપણે ઓમકારેશ્વર મંદિરના દર્શન કરી લઈએ અને ત્યારબાદ આપણે જઈશું મમલેશ્વર મંદિરના દર્શન કરવા માટે અને આસપાસના બીજા બધા મંદિરોના પણ દર્શન કરીશું. તો અત્યારે આપણે જઈએ છીએ ઝુલા પુલ પરથી પસાર થઈને. સમય લગભગ 5:45 જેવું થયું છે, તો પહેલાં જલ્દી દર્શન કરી લઈએ અને પછી મળીએ પાછા. ઓમકારેશ્વર મંદિર જવા માટે અમે હોટેલ પરથી જ રિક્ષા બુક કરી લીધી હતી. એટલે રિક્ષામાં આપણે આ બંને જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય અને અહીંયા ઓમકારેશ્વર ટાપુની પરિક્રમા હોય છે, તો એ પરિક્રમા માર્ગના મંદિરો છે એ બધાના દર્શન પણ થઈ જાય. એના માટે આપણે સવારે વહેલા રિક્ષામાં જ નીકળી ગયા છીએ. મંદિર પર જવા માટે 2 પુલ છે, એમાંનો આ જે ઝુલા પુલ છે એની ઉપરથી આપણે જઈએ છીએ. અત્યારે આપણે આ લાઈનમાં જઈએ છીએ. આ તરફ નદી, સામેની તરફ મમલેશ્વર જ્યોતિર્લિંગ છે અને આ તરફ જો આ ઝૂલતો પુલ એ તરફથી આપણે આવ્યા. મંદિરનું શિખર અહીંયાથી દેખાય છે અને આપણે નજીક પહોંચી ગયા છીએ. હવે વહેલી સવારે આવ્યા એનો ફાયદો એ થયો, ભીડ હળવી છે, નહીતર તો અહીંયા મિનિમમ 2-3 કલાક તો લાગે છે દર્શન કરવામાં. મહાદેવના દર્શન પહેલા શનિ મહારાજના દર્શન છે. પહોંચી ગયા છીએ આપણે મંદિરે. અહીંયા સામે મુખ્ય મંદિર છે, જો એ સ્ક્રીનમાં દેખાય છે જ્યોતિર્લિંગ. દર્શન કરીને આવી ગયા છીએ બહાર. ખાલી 10 થી 15 મિનિટમાં જ દર્શન થઈ ગયા. વહેલા નીકળી ગયા એનો ફાયદો થયો. મજા આવી ગઈ, બહુ સરસ દર્શન થઈ ગયા છે. અને હવે અહીંયાથી આપણે જઈએ છીએ મમલેશ્વરના દર્શન કરવા માટે. આ જે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ છે ને, એ ઓમકારેશ્વર અને મમલેશ્વર એ બંનેના દર્શન કરીએ આપણે ત્યારે આપણે એક આખું જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થાય છે. એટલે આ બંને મંદિરોના સાથે દર્શન કરવાના હોય છે. તો એક થઈ ગયું છે હવે, અને આપણે મમલેશ્વર દર્શન માટે જઈએ છીએ. આ છે ઝુલા પુલ, ઓમકારેશ્વર મંદિર દર્શન કરવામાં આવવા માટેનો. અને સામેની તરફ એક બીજો પુલ છે. ઓમકારેશ્વર મંદિર છે ને એ ટાપુ પર આવેલું છે, માંધાતા ટાપુ છે અને એની ઉપર એ મંદિર આવેલું છે. એટલે મંદિરને કનેક્ટ કરવા માટે આ 2 બ્રિજ છે, એક ઝૂલતો પુલ છે અને પેલો એક નોર્મલ પુલ છે. અને આ છે ઓમકારેશ્વર ડેમ, નર્મદા નદી પરનો ડેમ છે અને અહીંયાથી એનો મસ્ત વ્યૂ આવે છે. અમે અહીંયા દર્શન માટે રિક્ષામાં આવ્યા છીએ. કાર આપણે ત્યાં હોટલમાં જ રાખી દીધી અને અહીંયા છે ને રિક્ષાવાળા આપણને બીજા બધા મંદિરોના ને બધા દર્શન કરાવી દે છે. તો એટલા માટે જ રિક્ષા કરી, કેમ કે અહીંયા પાર્કિંગનો પ્રોબ્લેમ થાય અને ટ્રાફિક એ પાછું થઈ જશે. અને કાર છે ને છેલ્લો જે પોઈન્ટ છે ને અહીંયા છે, આપણે જે ઝુલા પુલની એન્ટ્રી છે ત્યાં સુધી આવીએ કે ત્યાંથી પછી આગળ કાર નથી જતી. જે ઓમકારેશ્વર ટાપુ છે એની ઉપર કાર નથી જતી. તો એટલા માટે આપણે રિક્ષા કરી હતી અને રિક્ષાવાળા ભાઈ આવે છે ત્યાં સુધીમાં ચા પી લઈએ. હોટલથી સીધા જ એમને નીકળી ગયા હતા. તો ચાલો હવે ચા પી લઈએ અને પછી આપણે મમલેશ્વર મંદિરના દર્શન કરવા જઈએ. ચાલો ચા પીવા. અત્યારે આપણે આ પાર્કિંગ તરફ આવ્યા છીએ અને જો સામે આ ઝુલા પુલ અને એની પાછળ મંદિર, ઓમકારેશ્વર મુખ્ય મંદિર, અને આ તરફ નર્મદા મૈયા. અહીંયા નર્મદા ઘાટ છે, બધા સ્નાન ને કરે છે. અને આ તરફ છે અહીંયા ઓમકારેશ્વર ડેમ. અહીંયાથી છે ને આ 2 જગ્યાના આપણે સરસ રીતે દર્શન કરી શકીએ. અહીંયા જો સામે આ ઓમકારેશ્વર મંદિર છે, એક આ તરફ બ્રિજ છે અને આ બાજુ જે ઝૂલતો બ્રિજ છે એ. અને અહીંયાથી ઉપર છે ને આ તરફ મમલેશ્વર મંદિર છે. એટલે આ રીતે મમલેશ્વર મેનલેન્ડ સાથે જોડાયેલું છે અને ઓમકારેશ્વર ટાપુ પર છે. અને અહીંયા નર્મદા મૈયામાં પરિક્રમા કરવા માટે અને આ રીતે દર્શન માટે બોટે આપણે મળે છે. તો બોટથી એક સાઈડથી બીજી સાઈડ જઈ શકાય. આ પાછળની તરફ જે ટાપુ છે એની ઉપર ઓમકારેશ્વર મંદિર છે. એ ટાપુનું નામ માંધાતા ટાપુ છે. તો માંધાતા રાજા થઈ ગયા છે આપણે ભારતમાં, રઘુવંશમાં, શ્રી રામ ભગવાનના કુળમાં. તો એમણે અહીંયા શંકર ભગવાનની તપસ્યા કરી હતી અને ભગવાન પ્રસન્ન થયા પછી એમણે એમની પાસે વરદાનમાં અહીંયા સ્થાપિત થવાનું માંગ્યું હતું. એટલે અહીંયા
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના થઈ હતી અને એના માટે આ ટાપુનું નામ માંધાતા ટાપુ છે. મમલેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરે આપણે પહોંચી ગયા છીએ. જો આ છે મંદિર અને અહીંયાથી આપણે આમ ફરી અને દર્શન કરવા માટે જવાનું છે. અહીંયા આપણે આ દર્શન માટેની લાઈન છે. અહીંયા ખાસ કાંઈ ભીડ નથી. સવાર વહેલા આવ્યા એનો ફાયદો બધી જગ્યાએ થયો. જો અહીંયા મુખ્ય મંદિર છે. આ રીતે ઝિગઝેગ ફરી અને દર્શન માટે જવાનું છે. ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्. ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्. ॐ तत्पुरुषाय विद्महे महादेवाय. સરસ દર્શન થઈ ગયા છે. અહીંયા આપણે ગર્ભગૃહમાં જઈને આરામથી દર્શન થાય છે. મમલેશ્વર મંદિરની બાજુમાં આવી રીતે બધા જૂના મંદિરો છે ફરતે. અને જો મંદિરનું સ્ટ્રક્ચર આવું છે. મમલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે અને હવે ફરીથી પાછા આપણે આ રિક્ષામાં ગોઠવાઈ જઈએ અને હવે આપણે જે બીજા ઓમકારેશ્વરની આસપાસના જે બીજા મંદિરો છે એ બધાના દર્શન માટે જઈએ છીએ. હવે પ્લાન એવો કર્યો છે કે પહેલા બ્રેકફાસ્ટ કરી લઈએ અને બ્રેકફાસ્ટ કરીને પછી જ બધા મંદિરોના દર્શન માટે જઈએ. બ્રેકફાસ્ટ માટે અહીંયા સોનીજી કી નાસ્તા દુકાન ઉપર આવ્યા છીએ. અહીંયા જો મસ્ત ગરમા ગરમ વડા બને છે, સાથે અહીંયા પૌવા છે, જલેબી અને કચોરી. અહીંયા છે ને આ લોકો બે રીતે ખાય, એક ચટણી સાથે ખવાય અને સબ્જી સાથે ખવાય. તો આપણે બે રીતે ટ્રાય કરીએ. આવી સબ્જી હોય છે વટાણા બટેટાની. અહીંયા આપણે આ રીતે છે ને એમને મંગાવ્યું છે ટેસ્ટ કરવા માટે. આ જો કચોરી છે, વડા, સબ્જી, ચટણી અને આ પેલી પ્લેટ બનાવી છે ખસ્તાની, પેલું દાળ પકવાનના પાપડ જેવું હતું અને સાથે કાંદા આપ્યા છે. આ દાળ પકવાનનો આપણે જે પાપડ આવે ને પેલી જીરાપુરી કહેવાય એ ટાઈપનું જ છે. એમાં સબ્જી અને સેવ ને બધું કરીને આપ્યું છે. ટેસ્ટ સારો છે. હવે છે ને વડું ટ્રાય કરીએ આ ચટણી સાથે. વડાનો ટેસ્ટ બહુ જોરદાર છે, બહુ મસ્ત લાગ્યો. આ સબ્જી જોઈ લો પહેલાં. સબ્જીમાં છે ને ચણા ને વટાણા ને એવું બધું છે. સબ્જીનો ટેસ્ટ એ સરસ છે. અને આ કચોરી એમનેમ ટ્રાય કરી લઈએ. કચોરી સારી છે, ફિલિંગ જો સરસ છે અંદર. ઓવરઓલ બધી વસ્તુ સરસ છે, મજા આવી. હાલો હવે નાસ્તો કરી લઈએ અને પછી આપણે મળીએ પાછા દર્શન કરવા માટે. અહીંયા જલેબી ટ્રાય કરી છે, એ પણ સરસ છે. અમે આ વખતે છે ને જગન્નાથપુરીમાં અને ઉજ્જૈનમાં બે જગ્યાએ એરબીએનબી હોમસ્ટે બુક કર્યા છે કે આપણે થોડું ઘરનું જમવાનું થાય ને એમ. હજુ કાલે નીકળ્યા છીએ, ઘરેથી નીકળ્યા એને લગભગ 26-27 કલાક થઈ અને ત્રીજી વાર તો સમોસા કચોરી ખવાય છે. ખબર નહીં હવે કેમ રહે અમારા હોમસ્ટેનું શું થાય. કુકિંગનો સામાન ઘણો બધો લઈ આવ્યો છે. અમે ઓલા પ્રિપેરેશનવાળા વિડીયોમાં બતાવ્યું છે, ઘણું બધું લાવ્યા છીએ. પણ અત્યારે તો આ બધું હાલે છે. વિષ્ણુ વિરાટ સ્વરૂપના દર્શન કરવા માટે આવ્યા છીએ. આ મંદિર છે ને ઓમકારેશ્વર મંદિરની સામેની તરફ છે. જો ઓમકારેશ્વર મંદિર અહીંયા છે અને શંકરાચાર્યજીની મૂર્તિ જે છે સ્ટેચ્યુ ઓફ વનનેસ એ અહીંયા આ તરફ, અને એની સામે નર્મદા મૈયાના કિનારે વિરાટ વિષ્ણુ સ્વરૂપના દર્શન છે. આ તરફના કિનારે આવીએ એટલે અહીંયા બધા 3-4 મંદિરો લાઈનમાં જ છે. જો આ છે ગૌરી સોમનાથ મંદિર, અહીંયા સામે છે આ જે મંદિર દેખાય છે એ પાતાલી હનુમાન મંદિર,
અને અહીંયા પાછળ છે શંકર ભગવાનની મૂર્તિ છે અને એની પાછળ આ શંકરાચાર્યજીની મૂર્તિ. બહુ મસ્ત મંદિર છે આ જુઓ, બાંધકામ એટલું સરસ છે અને અહીંયા આટલું મોટું શિવલિંગ છે. આ મંદિરમાં જે શિવલિંગ છે એ મોટું વિશાળ જે સોમનાથ મંદિરમાં શિવલિંગ છે એવડું છે અને પાછળ અહીંયા ગૌરી માતાના દર્શન છે. એટલે ગૌરી માતાએ આ શિવલિંગની સ્થાપના કરી હતી એટલે એને ગૌરી સોમનાથ મહાદેવ કહેવાય છે. અમારા ગૌરીજી જો દર્શન કરે છે અહીંયા મંદિરમાં. અહીંયા બાજુમાં પગથિયા છે, જો આ દરવાજો દેખાય છે ને નાનો, ત્યાંથી આપણે ઉપર પણ જઈ શકીએ છીએ. અહીંયા પગથિયાની સાઈઝ જો કેટલી મોટી મોટી છે, લગભગ 1 ફૂટ ઉપરના પગથિયા છે. અહીંયા ઉપર એ મહાદેવજીના દર્શન છે અને અહીંયા જો સામેથી બારીમાંથી દેખાય છે આ મૂર્તિ. આ તરફથી છે ને અહીંયા જો આ નર્મદા કાવેરી સંગમ દેખાય. અત્યારે આપણે આ મંદિરની ટોચ ઉપર આવ્યા છીએ. 2 ફ્લોર છે. અહીંયા ઓમકારેશ્વરમાં છે ને પરિક્રમા થાય છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ છે એની પાછળની તરફ જે બધા મંદિરો છે એનો આખો પરિક્રમા માર્ગ છે. અહીંયા આ રીતે બધે અહીંયા પરિક્રમા માર્ગના દિશા નિર્દેશય કરેલા છે. એટલે ચાલીને પરિક્રમા થાય છે. લગભગ 7-8 કિલોમીટર જેટલી પરિક્રમા હોય છે. તો અત્યારે અમે છે ને આજે રિક્ષામાં આપણે પરિક્રમા માર્ગ પર જ આવ્યા છીએ. તો આ અમુક મંદિરો એ બધા પરિક્રમા માર્ગ પરના મંદિરો જ છે, તો એના દર્શન કરી લઈએ. બાકી અમારે બાળકો સાથે છે અને હવે આ ગરમી વધવા માંડી છે એટલે આપણે પેલી ચાલીને તો આખી પરિક્રમા નહીં પૂરી થાય. પાતાલી હનુમાન મંદિર આવ્યા છીએ આપણે અને અહીંયા જો હનુમાન દાદાની સુતેલી મૂર્તિ છે. લેટે હનુમાન કહેવાય. અહીંયા શંકર ભગવાનની વિશાળ પ્રતિમા છે જો અહીંયા, અને અહીંયા નીચે આ મંદિર છે. અહીંયા બાજુમાં શંકરાચાર્યજીની પ્રતિમા છે અને આ તરફ મહાદેવજીની પ્રતિમા. આ છે સ્ટેચ્યુ ઓફ વનનેસ, એકાત્માની મૂર્તિ. શંકરાચાર્યજીની 108 ફૂટ ઊંચી પ્રતિમા છે અહીંયા. અને અત્યારે જો અહીંયા બધે આ બેરિકેડ કરેલું છે અને કન્સ્ટ્રક્શન શરૂ છે. અહીંયા ઓમકારેશ્વર કોરિડોર આખો બને છે, એના માટેનું આ બધું બાંધકામ શરૂ છે. એટલા માટે આપણે મૂર્તિની નજીક નથી જઈ શકતા. જો અહીંયા બધે બાંધકામ શરૂ છે. નહીતર અહીંયા જે આપણે ગયા હતા શંકર ભગવાનની જે પ્રતિમા હતી તેની એકદમ બાજુમાં જ છે, પણ આપણે આખું ફરીને આવ્યા છીએ. અહીંયાથી જો આ સાઈડથી ફરીને આવવું પડે છે. તો દૂરથી જ આપણે સ્ટેચ્યુ ઓફ વનનેસ જોઈ શકીએ છીએ, પણ જબરદસ્ત પ્રતિમા છે. આ જે ઓમકારેશ્વર વાળો માંધાતા ટાપુ છે એના અત્યારે આપણે ટોપ ઉપર છીએ. આ મૂર્તિ એની ટોચ ઉપર બનાવેલી છે. તો હવે અહીંયાથી આપણે નીકળીએ અને હવે જવાનું છે આપણે નર્મદા ઘાટમાં. આપણે જે રોડ ઉપરથી આ રોડ છે ત્યાંથી આવ્યા અને આ નીચે નર્મદા મૈયા, અહીંયા સામેની તરફ મમલેશ્વર અને અહીંયા નીચે ઓમકારેશ્વર છે આ બાજુ. આ જે ઘાટ છે એને નર્મદા કાવેરી સંગમ કહેવાય. પાછળની તરફથી આવે એ કાવેરી. આમ તો છે નર્મદા મૈયાનો જ એક ભાગ ડેમની પાછળની તરફથી આવે, તો આ બંનેનો અહીંયા સંગમ થાય એટલે આ નર્મદા કાવેરી સંગમ છે. આપણે આ બંને પ્રવાહને અલગ અલગ જોઈ શકીએ. આ વચ્ચે આ ટાપુનો ભાગ અને આ બંને એક તરફથી નદી આવે છે અને અહીંયા સામે સંગમ છે. અહીંયા બોટ પણ ઘણી બધી ચાલે છે એટલે આપણે આખા ઓમકારેશ્વર ટાપુની પરિક્રમા કરવી હોય તો બોટમાં પણ પરિક્રમા થઈ જાય. સંગમની બાજુમાં ચા નાસ્તા ને એવું બધું મળી રહે છે અને પ્રસાદની ને બધી દુકાનો છે. અહીંયા નર્મદા કાવેરી સંગમ આપણે પહોંચી ગયા છીએ. અમે થોડી વાર હવે નર્મદા મૈયામાં સ્નાન કરી લઈએ. યુટ્યુબમાં હવે એક નવું ફીચર આવ્યું છે હાઇપ કરવાનું. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો હાઇપ કરી દેજો, જેથી કરીને વધારે લોકો સુધી આપણો આ વિડીયો પહોંચી શકે. તો હવે મળીશું નવા વ્લોગમાં આપણે ઓમકારેશ્વરથી ઉજ્જૈનની રોડ ટ્રીપ સાથે. એ જબરદસ્ત રોડ ટ્રીપ રહેશે. તો ચાલો મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.